નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ અને 10 સુધીમાં ચાર મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। તમામ ચાર સમાચાર આપના સુધી વિગતે પહોંચાડીશું, પણ અત્યારના જે સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે તે આપને બતાવવા જઈ રહ્યા છે। સૌથી મોટા સમાચાર કયા છે જુઓ, સુરતથી, જ્યાં માંગરોળના ભરડામાં હોસ્ટેલના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની સ્થિતિ બગડતી જઈ રહી છે। જી હા, ઉમરપાડાના સૈનિક સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીનીઓ બીમાર થઈ ચૂક્યા છે। રોગચાળાના ભરડામાં હોસ્ટેલના વિદ્યાર્થીનીઓ, જ્યાં રોગચાળાના ભરડામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ, જ્યાં સૈનિક સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓ બીમાર થયા છે। મેહુલ ભોકરવા સંવાદદાતા ફોન પર। મેહુલ, બિલકુલ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે। સૈનિક સ્કૂલમાં છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓની તબિયત નાજુક થઈ હતી। તેઓને અંદર હોસ્ટેલમાં સારવાર આપવામાં આવી હતી। ઘણા વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર હતી, જોકે 18 જેટલી વિદ્યાર્થીઓની તબિયતમાં કોઈ સુધારો ન થતા આજરોજ તેઓને તાત્કાલિક જંગભાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે। હાલ તેઓની તબિયત ધીમે ધીમે સુધારા પર આવી રહી છે। જે સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીનીઓ છે તેઓને શરદી, ખાંસી અને અમુક કેસ ઉલટીના પણ જોવા મળી રહ્યા છે। બનેલ ઘટનાને લઈને સુરત જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। હાલ તંત્ર દ્વારા ઝડપથી વિદ્યાર્થીઓ સ્વસ્થ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, આભાર તમામ માહિતી આપવા માટે।